નમસ્કાર, બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, એપ્રિલ મહિનાની એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં તેજીનો પવન ફૂંકાયો। ચાલુ સપ્તાહે સતત ચોથા દિવસે ભારતીય માર્કેટમાં તેજી રહી। રોકાણકારો ચોથા દિવસે ખરીદી ચાલુ રાખી। સેન્સેક્સ અને નિફ્ટી સારા ઉછાળા સાથે બંધ થયા। નિફ્ટી 18,000ના લેવલથી થોડો દૂર છે। કારોબારમાં એફએમસીજી સેક્ટરને બાદ કરતા બાકીના મોટા ભાગના સેક્ટરમાં ખરીદારી જોવાઈ। બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, ઇન્ફ્રા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના સ્ટોક્સમાં શાનદાર લેવારી રહી। આ સાથે મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેર્સમાં પણ રોકાણકારોએ વિશ્વાસ દાખવ્યો। બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સ 0.52% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.62%ના વધારા સાથે બંધ આવ્યો। દિવસના અંતે સેન્સેક્સ 0.58% અને નિફ્ટી 0.57%ના વધારા સાથે બંધ થયો। વાત કરીએ સેન્સેક્સની તો 348.80 અંકના સુધારા સાથે 60,649.38નો સેન્સેક્સમાં બંધ જોવા મળ્યો। જ્યારે નિફ્ટીમાં પણ 101.40 અંકના સુધારા સાથે 17,915 પણ બંધ રહી। વાત કરીએ આજના હીરો શેર્સ વિશે તો બજાજ ઓટો 109 રૂપિયા અને 20 પૈસાના સુધારા સાથે 4,408 રૂપિયા અને 20 પૈસાનો બંધ જોવા મળ્યો। બજાજ ફાઇનાન્સમાં પણ 144 રૂપિયા 10 પૈસાના સુધારા સાથે 6,205 પૈસા સુધી એચીવ થતો જોવા મળ્યો। બીપીસીએલમાં પણ 6 રૂપિયા 65 પૈસાના સુધારા સાથે 355.65નો બંધ દેખાયો। બજાજ ફિનસર્વમાં પણ 25.30ના સુધારા સાથે 1360નો બંધ દેખાયો। વાત કરીએ આજના ઝીરો શેર્સ વિશે તો એચડીએફસી લાઈફમાં 13 રૂપિયા 75 પૈસાના ઘટાડા સાથે 517 રૂપિયા અને 85 પૈસાનો બંધ જોવા મળ્યો। હિન્દુસ્તાન યુનિલીવરમાં પણ 41 રૂપિયા 85 પૈસાનો ઘટાડો જોવા મળ્યો। 2,468.95નો બંધ દેખાયો। પાવર ગ્રીડ કોર્પોરેશનમાં 2 રૂપિયા 35 પૈસાના ઘટાડા સાથે 235.95નો બંધ જોવા મળ્યો। તો અદાણી પોર્ટ્સમાં પણ 4 રૂપિયા 95 પૈસાના ઘટાડા સાથે 659.75નો બંધ દેખાયો। તો દર્શક મિત્રો, માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા। જયદેવસિંહ, સ્વાગત છે આપનું। જયદેવસિંહ, વીકલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયો। સેન્સેક્સ અને નિફ્ટી સારા વધારા સાથે બંધ થયા। શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ વિશે? બિલકુલ, આજે એપ્રિલ મહિનાની વીકલી એક્સપાયરી હતી અને તેની વચ્ચે ભારતીય શેરબજારમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી હતી। માત્ર આજના કારોબાર દરમિયાન નહીં, પણ આ સપ્તાહની શરૂઆતથી જ, મતલબ કે આ સપ્તાહના જે 4 દિવસ છે તે દરમિયાન ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે। અને તેના માત્ર ને માત્ર મુખ્ય કારણ જોવા જઈએ તો સ્થાનિક કારણો જવાબદાર છે। કારણ કે આંકડાકીય દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો વિશ્વભરમાં અત્યારે મંદીનો ભય છે, પણ સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થાની વાત કરવા જઈએ તો તે તમામ ફ્રન્ટ ઉપર ખૂબ જ સારો દેખાવ કરી રહ્યું છે। ખાસ કરીને ઓટો સેલ્સના આંકડા, જીએસટી કલેક્શનના આંકડા, એડવાન્સ ટેક્સની ફિગરો અને હાલમાં જ જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવી રહ્યા છે તે પણ પ્રમાણમાં સુખદ આશ્ચર્ય આપનારા છે। તો તેને લઈ અને ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે। આજના જ કારોબારની વાત કરવા જઈએ તો તેમાં ઘણી બધી નિફ્ટીમાં સામેલ કંપનીઓ હોય તેને 52 સપ્તાહના ઉત્તમ સ્તર બનાવ્યા છે, જેમાં આઈટીસી, બજાજ ઓટો, નેસ્લે જેવી કંપનીઓ સામેલ છે। અને પરિણામની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો આજનો દિવસ અતિશય મહત્વપૂર્ણ હતો, કારણ કે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં સામેલ હોય તેવી ઘણી બધી કંપનીઓના પરિણામ આવ્યા છે। ખાસ કરીને એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા જેવી કંપનીઓના પરિણામ છે તેના પર માર્કેટ આવતીકાલે રિએક્શન આપશે। પણ ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે। બિલકુલ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તેઓનો પ્રશ્ન જાણી લઈએ। રોહનભાઈ, સ્વાગત છે આપનો, આપનો પ્રશ્ન જણાવશો। જી સર, ટેક મહિન્દ્રાના રિઝલ્ટ વિશે થોડું માર્ગદર્શન આપશો કે રિઝલ્ટ કેવું રહ્યું અને બાય કરવું હોય તો ટેક મહિન્દ્રા બાય કરાય છે, ઇન્ફોસિસ અને પીવીઆરમાં ફ્રેશ એન્ટ્રી કરી શકાય આ ભાવ? બિલકુલ, પ્રથમ તો જોવા જઈએ તો આઈટી સેક્ટરમાં અત્યારે જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું છે, પણ આ સપ્તાહની શરૂઆતથી જ આઈટી સેક્ટરમાં
જે મંદીનો દોર હતો તે પૂરો થઈ ગયો છે અને તમામે તમામ આઈટી સ્ટોક અત્યારે કોન્સોલિડેશન ફેઝમાં છે. આજના કારોબારની વાત કરવા જઈએ તો આજે વહેલી સવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે આઈટી સેક્ટરમાં પ્રથમ અડધો કલાક દરમિયાન થોડીક વેચવાલી જોવા મળી હતી, પણ ત્યાર પછી બપોર પછીના કારોબારમાં આઈટી સેક્ટરમાં ખૂબ સારી રિકવરી પણ જોવા મળી અને હાલના લેવલથી આઈટી સેક્ટરની જે પ્રથમ હરોળની 5 કંપનીઓ છે તેમાં હવે વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. હું રોકાણકાર મિત્રોને કહીશ કે જો તેમનો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય આવનારા 3 થી 5 વર્ષ માટે રોકાણ જાળવી રાખી શકતા હોય તો હાલના લેવલથી આઈટી સેક્ટરની જે પ્રથમ હરોળની 5 કંપનીઓ છે જેમાં TCS, ઇન્ફોસિસ, HCL ટેકનો, ટેક મહિન્દ્રા અને વિપ્રો આ 5 કંપનીઓ ખરીદી માટે ખૂબ જ યોગ્ય લાગી રહી છે. આ 5 કંપનીઓના જે વેલ્યુએશન છે તે પ્રમાણમાં થોડાક રિઝનેબલ છે, તો હાલના લેવલથી જ રોકાણકારો ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય તો તેમાં ખરીદી કરી શકે છે. ત્યારબાદ આપણે PVRની વાત કરી તો PVR લિમિટેડનો શેર અત્યારે 52 સપ્તાહના નીચલા સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો છે. હજી પણ ટૂંકા ગાળે PVRના શેરમાં લગભગ 100 થી સવા 100 રૂપિયા સુધીનો ઘટાડો સંભવિત છે, પણ તે દરમિયાન તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 2 થી 3 વર્ષ માટે રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે PVRમાં પણ રોકાણ કરી શકાય. મગનભાઈ પણ આપણી સાથે જોડાયા છે, તેમનો પણ સવાલ જાણી લઈએ. મગનભાઈ, આપ શું જાણવા માંગશો? તેમનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આપ ફરીથી ફોન કરીને આપનો સવાલ અમને જણાવી શકો છો. જયદેવસિંહ, હાલના સમયમાં માર્કેટમાં જે નવા ઇન્વેસ્ટર્સ રોકાણની તૈયારી કરી રહ્યા છે તેમને તમે શું સલાહ આપશો? બિલકુલ, છેલ્લા 3 વર્ષ દરમિયાન ભારતીય શેરબજારમાં ખૂબ નવા રોકાણકારો આવ્યા છે, પણ જેટલા પણ રોકાણકારો આવ્યા તેમનો જે દ્રષ્ટિકોણ છે તે સટ્ટાકીય પ્રવૃત્તિથી ભારતીય શેરબજારમાં પ્રવેશ કર્યો હોય તેવું વધારે લાગી રહ્યું છે અને માત્ર ને માત્ર F&O અને ઓપ્શનમાં તેઓ ટ્રેડિંગ કરે છે, જે બરાબર વાત ન ગણી શકાય. શેરબજારમાં લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવું હોય તો તમારું જે અભિગમ છે તે ખૂબ જ ડિસિપ્લિનપૂર્વક અને લાંબા ગાળાનો હોવો જોઈએ અને સ્ટાન્ડર્ડ અને સારી વસ્તુમાં રોકાણ કરી અને સારો સમય જો રોકાણકારો આપે તો તેમની વેલ્થ ખૂબ જ સારી રીતે વધતી હોય છે. પણ સટ્ટાકીય પ્રવૃત્તિથી શેરબજારમાં જો પ્રવેશ કરો તો તમારે મોટું નુકસાન પણ વહોરવું પડતું હોય છે. તો હંમેશા જ્યારે શેરબજારમાં પ્રવેશ કરો ત્યારે ખૂબ જ ચોકસાઈપૂર્વક અને મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણકારોએ કરવું જોઈએ. તો હું કહીશ કે જેટલા પણ નવા રોકાણકારો છેલ્લા સમયમાં આવ્યા છે તે અને હજી પણ નવા રોકાણકારો માર્કેટમાં પ્રવેશી રહ્યા છે તો તેમણે સટ્ટાકીય પ્રવૃત્તિથી સદંતર દૂર રહેવું જોઈએ અને મધ્યમથી લાંબા ગાળાના અભિગમથી જ શેરબજારમાં રોકાણ કરવું જોઈએ. અને જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજણ ન હોય તો તેમને મ્યુચ્યુઅલ ફંડ થકી શેરબજારમાં રોકાણ કરવું જોઈએ. હાલમાં ખૂબ સારા મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ પારદર્શક રીતે ખૂબ સારો દેખાવ કરી રહ્યા છે, તો રોકાણકાર મિત્રોએ તેનો પણ લાભ લેવો જોઈએ. બિલકુલ. ભરતભાઈ આપણી સાથે છે, તેમનો સવાલ જાણીએ. ભરતભાઈ, શું જાણવા માંગશો? જયદેવભાઈ, નોસિલના શેર મેં ખરીદ્યા છે અઠવાડિયા પહેલા, 222 રૂપિયાના ભાવે ખરીદ્યા છે. મેં લગભગ 500 શેર ખરીદ્યા, 500. મારી દ્રષ્ટિએ ટાયર ઉદ્યોગ છે એ ઓટો ઉદ્યોગનો બેઝિક કહેવાય, બરાબર છે, અને ટાયર ઉદ્યોગમાં મોટા ભાગનો આધાર રબર કેમિકલ ઉપર છે. રબર કેમિકલમાં એની મોનોપોલી છે નોસિલની. તો મારો આ નિર્ણય યોગ્ય છે? રોકાણ લાંબા ગાળાનું રોકાણ છે મારું? બિલકુલ, હાલમાં જોવા જઈએ તો સમગ્ર ઓટોમોબાઈલ ઉદ્યોગ એમાં ઓટોમોબાઈલ કંપનીઓ અને ઓટો એન્સલરી કંપનીઓ તો ખૂબ સારો દેખાવ કરી જ રહી છે, સાથે સાથે ટાયર કંપનીઓ પણ કરી રહી છે. આપણે જે નોસિલની વાત કરી તે એક મોનોપોલીવાળા કેમિકલ સેગમેન્ટમાં છે અને ટાયરના મેન્યુફેક્ચરિંગમાં આ કંપનીનો ખૂબ જ મહત્વપૂર્ણ રોલ છે. પણ હું કહીશ કે નોસિલની પાસે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તે તો સારી જ વાત છે, પણ આ કંપની પાસે ખૂબ સારી લેન્ડ બેંક પણ છે. જો તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને 3 થી 5 વર્ષ માટે રોકાણ કરી શકતા હોય તો હાલના લેવલથી નોસિલમાં ચોક્કસપણે રોકાણ કરી શકાય. હાલમાં આ કંપનીમાં જે ડાઉન સાઇડ છે તે ખૂબ જ રિસ્ટ્રિક્ટેડ છે અને હાલના લેવલથી ઘણા સમયથી જોવા જઈએ તો એક સારું કોન્સોલિડેશન નોસિલના શેરમાં જોવા મળ્યું છે અને હવે પછી આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન ચોક્કસપણે હાલની જે પરિસ્થિતિ છે તેના કરતાં નોસિલના શેરમાં ખૂબ સારો સુધારો થતો જોવા મળી શકે છે. જી અલ્પેશભાઈ, આપ શું જાણવા માંગશો? મારી પાસે હિન્દુસ્તાન યુનિલિવર અને ઇરકોન ઇન્ટરનેશનલ એસોસિએશન તો ડોક્ટર કેવું છે? બિલકુલ, આજે આપણે જે 2 કંપનીઓની વાત કરી તેમાં હિન્દુસ્તાન યુનિલિવરમાં નિરાશાજનક દેખાવ જોવા મળ્યો હતો અને ઇરકોનમાં ખૂબ સારો દેખાવ જોવા મળ્યો હતો. મતલબ કે બંને કંપનીઓમાં થોડોક વિપરીત કારોબાર જોવા મળ્યો હતો. પણ હું કહીશ કે દેશની દિગ્ગજ FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવરના
આજે જે પરિણામ આવ્યા છે તેનાથી માર્કેટ થોડુંક નિરાશ ચોક્કસ થયું છે, પણ આ કંપનીનું ભાવિ ખૂબ જ ઉજળું છે. હાલમાં ભારત સરકાર જે રીતે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ફોકસ આપી રહી છે તેનું એક પોઝિટિવ રિફ્લેક્શન એફએમસીજી ઉદ્યોગ ઉપર ચોક્કસપણે જોવા મળશે. અને આ કંપની એફએમસીજી સેક્ટરોની ખૂબ જ મોખરાની કંપની છે. અને હું કહીશ કે હાલના લેવલથી હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. અને આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન હિન્દુસ્તાન યુનિલિવરમાં હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળશે. તો હું કહીશ કે આ કંપનીમાં કોન્ફિડન્સપૂર્વક રોકાણ જાળવી રાખો. ત્યારબાદ આપણે રેલવે સંલગ્ન કંપની ઇરકોનની વાત કરી તો ઇરકોનના શેરમાં પણ આજે નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. અને હાલમાં જ કેન્દ્ર સરકાર જે રીતે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ આપી રહી છે તો તેનો ફાયદો ઇરકોન જેવી કંપનીઓને ખૂબ જ સારી રીતે થશે. તો હાલમાં હિન્દુસ્તાન યુનિલિવર અને ઇરકોન આ બંને કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ. આવનારા સમયમાં ઉત્તર આ બંને કંપનીના શેરમાં ખૂબ સારી તેજીના પ્રબળ સંકેતો છે. બિલકુલ. રાહુલભાઈ, આપનો પ્રશ્ન શું છે? MRPL ને GSFC પડ્યા છે, શું કરવું જોઈએ? આપણે બે કંપનીના સવાલ કર્યા તેમાં હું જીએસએફસીને સમજી શક્યો છું. અને હું કહીશ કે ગુજરાત સરકારની માલિકીની હાલમાં ભારતીય સ્ટોક માર્કેટમાં 7 લિસ્ટેડ કંપનીઓ છે. તો આ 7 લિસ્ટેડ કંપનીઓના હાલના જે વેલ્યુએશન છે તે પ્રમાણમાં ખૂબ જ રિઝનેબલ છે. અને આવનારા 3 થી 5 વર્ષ 7 વર્ષ દરમિયાન આ તમામ કંપનીઓમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. અને તમારી પાસે જીએસએફસીમાં જો જૂનું રોકાણ હોય તો દરરોજ ટ્રેક કરવાની બિલકુલ જરૂર નથી. આવનારા 3 થી 5 વર્ષ સુધી આ કંપનીમાં રોકાણ જારી રાખશો તો ખૂબ સારું ડિવિડન્ડ પણ પ્રાપ્ત થશે. અને હાલના લેવલથી આ કંપનીમાં સ્ટોક પ્રાઇસની દ્રષ્ટિએ પણ ખૂબ સારી મજબૂતાઈ જોવા મળશે. જી મનસુખભાઈ, આપનો સવાલ જણાવશો. મારી પાસે જીઈ પાવર અને ઇન્ડિયાબુલ રિયલ એસ્ટેટ ઊંચા ભાવના પડેલા છે, તો લોસ બુક કરીને બીજામાં શિફ્ટ થવું કે વેઇટ કરવું? બિલકુલ. આપણે જે બે કંપનીઓની વાત કરી તે બંને કંપનીઓ સ્મોલ કેપ સેગમેન્ટમાંથી આવે છે. અને આ બંને કંપનીઓના જે બેઝિક ફંડામેન્ટલ છે તે પ્રમાણમાં ખૂબ જ સાધારણ કક્ષાના છે. છતાં પણ હાલની આ બંને કંપનીઓની જે પ્રાઇસ છે જીઈ પાવર અને ઇન્ડિયાબુલ રિયલ એસ્ટેટ, તો તેમાં હું નીકળવાની સલાહ નથી આપતો. પણ હું કહીશ કે આવનારા 6 થી 8 મહિના સુધી આ કંપનીમાં તાત્કાલિક ખૂબ સારી મજબૂતાઈ જોવા મળે તેવા સંકેતો પ્રમાણમાં ખૂબ જ ઓછા છે. પણ તમારી પાસેનું જે જૂનું રોકાણ છે તેને થોડુંક લાંબા સમય સુધી જાળવી રાખવું પડશે. બિલકુલ. જયદેવસિંહ અમારી સાથે બન્યા રહેશો. દર્શક મિત્રો, બિઝનેસ પ્લસ બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બિઝનેસ પ્લસ બુલેટિન. મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા. કાર્યક્રમને આગળ વધારીએ તો જયદેવસિંહ, તમે સ્ટોક એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી બંનેમાંથી કોને પ્રાધાન્ય આપવાની સલાહ આપશો? બિલકુલ. સ્ટોક એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી આ બંનેમાં બહુ મોટો ફરક છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે 500 રૂપિયા કે 1000 રૂપિયાથી પણ કોઈ એસઆઈપીની શરૂઆત કરતા હોય તો તે જે એ પૈસાનું હેન્ડલ કરે છે તે એકદમ માસ્ટર હોય છે, કે જે જીનિયસ લોકો હોય તે તેનું સંચાલન કરતા હોય છે, જે બહુ મોટો ફરક છે. અને ત્યારબાદ બીજો જે મોટો ફરક છે તો તેમાં હું કહીશ કે તમે 500 કે 1000 રૂપિયાનું જો રોકાણ કરો તો જે તે ફંડ હોય તેમાં ઓછામાં ઓછા 40 થી 50 કે 60 સ્ટોક હોય છે. જ્યારે તમે કોઈ એકમાત્ર સ્ટોકમાં એસઆઈપી કરો તો તમારું એન્ટાયર મૂડીનું રોકાણ માત્ર ઓછા સ્ટોકમાં થાય છે, તો તેમાં જોખમનું પ્રમાણ વધી જતું હોય છે. તો હું કહીશ કે એક ડિસિપ્લિન એપ્રોચથી અને સારી રીતે સંચાલન કરતા જ્યારે ફંડ મેનેજરો હોય ત્યારે ડાયરેક્ટ સ્ટોકમાં એસઆઈપી ન કરતા મ્યુચ્યુઅલ ફંડ થકી તમે જો એસઆઈપી કરો તો તમારી જે રાઇડ છે તે સ્મૂથ, સલામત અને આગળ જતાં તમને સારું વળતર પ્રાપ્ત થાય તેવા વધારે પડતા સંકેતો મ્યુચ્યુઅલ ફંડ થકી એસઆઈપી કરો તેમાં હોય છે, નહીં કે સ્ટોક એસઆઈપીમાં. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે, એમનો સવાલ પણ જાણે. જી વડીલ, આપનો સવાલ જણાવો. રાજેશભાઈ સાહેબ બોલું, બરોડાથી. જી રાજેશભાઈ, રેલ વિકાસ નિગમ અત્યારના ભાવે લેવા છે ઇન્વેસ્ટમેન્ટ માટે લોંગ ટર્મ, તો કેવું રહેશે? બિલકુલ. હાલમાં જોવા જઈએ તો મેં કાર્યક્રમની શરૂઆતમાં જ જણાવ્યું કે હાલમાં ભારત સરકાર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ જ સારું ફોકસ આપી રહી છે. અને આ કંપનીઓમાં આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન ઉત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. પણ હું કહીશ કે ભારત સરકારની માલિકીની જેટલી પણ કંપનીઓ છે તેમાં ઘણી વખતે સેક્ટર વાઇઝ એક ઉન્માદમાં આ સેક્ટરની જે કંપનીઓ હોય તેમાં સારા ભાવ જોવા મળતા હોય છે. હાલમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંલગ્ન જેટલી પણ કંપનીઓ છે તેમાં છેલ્લા 3 મહિના દરમિયાન ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. અને હાલમાં તમે આ કંપનીમાં ખરીદી કરો ત્યારે તેના ટોપ પર ખરીદી કરી રહ્યા છો.
મતલબ કે પછી નજીકના 2-3-4 મહિના દરમિયાન તમને એવું પણ રિયલાઇઝ થાય કે મેં જે ખરીદી કરી તે થોડુંક ઉપલા લેવલે કરી અને ત્યાર પછી સ્ટોકમાં 5-7% કરેક્શન પણ જોવા મળી શકે. તો હું કહીશ કે જો તમારો લાંબા ગાળાનો રોકાણનો દ્રષ્ટિકોણ હોય તો એક સાથે ખરીદી ન કરતા આવનારા 4-6 મહિના દરમિયાન તમારે જો 100 રૂપિયાનું મૂડીનું રોકાણ કરવું હોય તો 20-20 રૂપિયાનું મૂડીનું રોકાણ કરવું જોઈએ. મતલબ કે આવનારા 4 થી 6 મહિના દરમિયાન 4 થી 5 ભાગમાં તમારે રોકાણ કરતા રહેવું જોઈએ, જેથી તમારી પડતર છે તે પ્રમાણમાં નીચી રહે અને ત્યારબાદ તમે 3 થી 5 વર્ષ જેવો સમયગાળો આપો તો ચોક્કસપણે સારું વળતર પ્રાપ્ત થશે. જી મનોજભાઈ, આપ શું જાણવા માંગશો? ભાવે એમઆરપીએલ લઈ શકાય? એમઆરપીએલ બિલકુલ, આજના કારોબારની જ જો વાત કરવા જઈએ તો એમઆરપીએલ અને ચેન્નાઈ પેટ્રો જેવી કંપનીઓમાં નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે સારી એવી મજબૂતાઈ જોવા મળી હતી. પણ હું કહીશ કે આ કંપનીમાં જો તમારું જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રાખો, પણ હાલના લેવલથી નવું રોકાણ કરવું હોય તો એમઆરપીએલ કરતાં અન્ય વિકલ્પો વધારે સારા લાગી રહ્યા છે. જી અરવિંદભાઈ, આપનો સવાલ જણાવશો. જી અરવિંદભાઈ, કદાચ અરવિંદભાઈ સુધી આપણો અવાજ નથી પહોંચી રહ્યો. આપ ફરીથી ફોન કરી આપણો સવાલ પૂછી શકો છો. જયદેવસિંહ, એવા કયા પરિબળો છે કે જે હાલમાં શેરબજારને અસર કરી રહ્યા છે? બિલકુલ, ખાસ કરીને વૈશ્વિક પરિબળોની રીતે જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે બ્રેન્ટ ક્રૂડ છે અને WTI ક્રૂડ છે તેના ભાવમાં અત્યારે ડ્રાસ્ટિકલી છેલ્લા એક સપ્તાહ દરમિયાન સારો એવો ઘટાડો થયો છે. આ બંને ક્રૂડમાં ટોપ લેવલથી ઓલમોસ્ટ 10 થી 12% ઘટાડો જોવા મળ્યો છે, જે ટૂંકાથી મધ્યમ ગાળે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ખૂબ જ ફાયદાકારક બાબત છે. અને ત્યારબાદ અન્ય રીતે પણ જોવા જઈએ તો ગ્લોબલી અત્યારે ઘણા બધા ફેક્ટર એવા છે જે થોડા ચિંતાજનક છે, પણ ભારત તેમાંથી બાકાત છે, જે પ્રમાણમાં ખૂબ જ સારી વાત છે. અને સ્થાનિક લેવલે જોવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થા હાલમાં કરંટ ચેલેન્જિંગ ભર્યા સમયમાં પણ ખૂબ સારો દેખાવ કરી રહી છે. અને હાલમાં વર્લ્ડ લેવલે ઘણા બધા નેગેટિવ ન્યૂઝ છે, તેની વચ્ચે પણ ભારતીય શેરબજાર સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે, જે એક હકારાત્મક બાબત ગણી શકાય. અને હું કહીશ કે વૈશ્વિક લેવલે પણ એક થોડા ઘણા પણ પોઝિટિવ સમાચાર આવશે તો તેનું ખૂબ સારું પોઝિટિવ રિફ્લેક્શન ભારતીય સ્ટોક માર્કેટમાં જોવા મળી શકે છે. તો હાલમાં હું કહીશ કે આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન હાલના લેવલથી આવનારા સમયમાં ભારતીય શેરબજારોની જે પરિસ્થિતિ છે તેમાં ઘણો મોટો સુધારો જોવા મળી શકે છે. જી અલ્પેશભાઈ, આપનો સવાલ શું છે? હા, મારે એટલું પૂછ્યું હતું, મેં પાવર ટાટા પાવર લીધેલા છે. ઓકે, બિલકુલ, ટાટા પાવરની જો વાત કરવા જઈએ તો છેલ્લા 2.5-3 મહિના દરમિયાન ટાટા પાવરમાં જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું બની ચૂક્યું છે અને હજી પણ ટૂંકા ગાળે ટાટા પાવરનો જે શેર છે તે 188-185 રૂપિયા સુધી પહોંચી શકે છે. પણ હું કહીશ કે આ કંપનીનું ભાવિ ખૂબ જ ઉજળું છે અને ખાસ કરીને ઇલેક્ટ્રિકલ વ્હીકલ સેગમેન્ટમાં આ કંપનીનું આવનારા દિવસોમાં ખૂબ મહત્વપૂર્ણ રોલ બની શકે છે. તો જેને ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય અને આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ સુધી રોકાણ જારી રાખી શકતા હોય તો હાલના લેવલથી જ ટાટા પાવરના શેરમાં મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી ચોક્કસપણે રોકાણ કરી શકાય. આપની પાસે ટાટા પાવરમાં જો જૂનું રોકાણ હોય તો ટૂંકા ગાળે કોઈ નાના મોટા ઘટાડા જોવા મળે તો તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. આવનારા સમયમાં ટાટા પાવરમાં હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. જી જયેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા ભાવે કલ્યાણ જ્વેલર્સ ને અશોક લેલેન્ડ લઈ શકાય? બિલકુલ, જ્વેલરી સેક્ટરમાં જો રોકાણ કરવું હોય તો હું વારંવાર કહું છું કે કલ્યાણ જ્વેલર્સ કરતાં તમે ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ ઉપર પસંદગી ઉતારી શકો છો. તમને ટાઇટન ઇન્ડસ્ટ્રીઝની હાલની પ્રાઇસ કદાચ ઊંચી લાગી શકે, પણ જે રોકાણકાર મિત્રો આવનારા 5-7-10 વર્ષના દ્રષ્ટિકોણથી ટાઇટન ઇન્ડસ્ટ્રીઝમાં હાલના લેવલથી પણ રોકાણ કરશે તો તેમને ખૂબ જ સારું આકર્ષક વળતર મળે તેવા પ્રબળ સંકેતો છે. ત્યારબાદ આપણે ઓટોમોબાઈલ સેક્ટરની હિન્દુજા ગ્રુપની કંપની અશોક લેલન્ડની વાત કરી તો અશોક લેલન્ડની જો વાત કરવા જઈએ તો કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં આ કંપની ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે અને આગામી સમયમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલને લઈ આ કંપની ખૂબ જ મોટા પાયા પર એક્સપાન્શન કરી રહી છે. તો આ તમામ વસ્તુઓનું જે રિફ્લેક્શન અશોક લેલન્ડની સ્ટોક પ્રાઇસમાં જોવા મળવું જોઈએ તે અત્યારે દેખાતું નથી, પણ આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન અશોક લેલન્ડના શેરમાં હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો હું કહીશ કે અશોક લેલન્ડના શેરમાં તમારે હાલના લેવલથી રોકાણ કરવું હોય તો ચોક્કસપણે કરી શકાય. ત્યારબાદ ઓટોમોબાઈલ સેક્ટરની અન્ય કંપનીઓની પણ જો વાત કરવા જઈએ તો તેમાં મને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, આઈસર મોટર જેવી કંપનીઓ પણ હાલના લેવલથી રોકાણ માટે ખૂબ જ ઉત્કૃષ્ટ લાગી રહી છે. હર્ષભાઈ, આપ શું જાણવા માંગશો? હલો, મેં
હલો, હું નિવૃત્ત છું અને મેં રોકાણ કરેલું છે શેર બજારમાં લગભગ 15 લાખ રૂપિયાનું, અને 15 લાખ રૂપિયાની મારે હમણાં આવતા 5 વર્ષમાં કોઈ જરૂરિયાત નથી. તો વારાઘડીએ દરરોજ મારે શેર બજારના ભાવ જોવા જરૂરી છે કે પછી અમુક સમયાંતરે જોવા પડે? અને જે મેં રોકાણ કર્યું છે એ બધો પોર્ટફોલિયો મારી દ્રષ્ટિએ સરસ જ છે, એટલે કાંઈ એમાં મને વિશ્વાસ છે બધી સ્ક્રિપ્ટ. ઓકે, બિલકુલ. તમે હાલમાં રિટાયરમેન્ટ એન્જોય કરી રહ્યા હોય અને 15 લાખ રૂપિયાનું રોકાણ સારી કંપનીઓમાં કર્યું હોય તો દરરોજે દરરોજ ભાવ જોવાની બિલકુલ જરૂર નથી. પણ મેં થોડુંક ઘણા રોકાણ કરવામાં એવું નિરીક્ષણ કર્યું છે કે 15 લાખ રૂપિયાનું જો રોકાણ કર્યું હોય તો તેમાં તેઓ 20, 25, 30 કંપનીઓમાં રોકાણ કરતા હોય છે, જે વ્યાજબી વાત નથી. હંમેશા તમારો જે પોર્ટફોલિયો છે તે સ્ટાન્ડર્ડ કંપનીઓમાં હોવો જોઈએ અને તમારું જે રોકાણ છે એ મેક્સિમમ 8 થી 10 કંપનીઓમાં હોવું જોઈએ. અને ખાસ કરીને તમારે જ્યારે 5, 7, 10 વર્ષ રોકાણમાં આપવા હોય અને તમારી મતલબ જે ઉંમર છે તે 58, 60 વર્ષની બહાર હોય તો હંમેશા ફ્રન્ટલાઇન કંપનીઓમાં જ રોકાણનો આગ્રહ રાખવો જોઈએ અને જે બિઝનેસમાં લીડર્સ હોય તેવી અલગ અલગ સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. તો હું કહીશ કે માત્ર એક જ સેક્ટરની કંપનીમાં વધારે વેઇટેજ ન આપવું જોઈએ. ખાસ કરીને હું કહીશ કે આઈટી, એફએમસીજી, ફાર્મા, ઓટોમોબાઈલ, બેન્કિંગ એમ તમામ સેક્ટરની જે લીડર્સ કંપનીઓ હોય તેને સારી રીતે આઈડેન્ટિફાઈ કરી અને તેમાં તમારે 5, 7, 10 વર્ષના દ્રષ્ટિકોણથી જો રોકાણ કરો તો તમારી મૂડી પણ સલામત રહે, ખૂબ સારું ડિવિડન્ડ પણ મળે અને આવનારા સમયમાં ખૂબ સારો ગ્રોથ પણ જોવા મળે. ઓકે. જયદેવસિંહ, આવતીકાલે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીના કયા લેવલ જોવા મળશે? બિલકુલ. આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને મે મહિનાની એફએનઓની સિરીઝનો પ્રથમ દિવસ છે અને આવનારા સપ્તાહમાં જોવા જઈએ તો સોમવારના રોજ મહારાષ્ટ્ર દિવસને લઈ અને શેર બજારોમાં રજા રહેશે. તો હું તેને લઈને કહીશ કે આવતીકાલે ભારતીય શેર બજારોનું જે મોમેન્ટમ છે તે ફ્લેટિશથી લઈ અને માઇનોર પોઝિટિવ રહે તેવા પ્રબળ સંકેતો છે. બિલકુલ. એક છેલ્લો સવાલ કે આપણે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી એમાં આપનું પર્સનલ હોલ્ડિંગ કેટલું? બિલકુલ. આજે મેં જે કાંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જયદેવસિંહ, થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આપે યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ. તો દર્શક મિત્રો, હવે જોઈએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. શુક્રવાર તારીખ 28/4/2023 પુષ્ય નક્ષત્ર છે સવારે 9:53 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર છે. કર્ક રાશિ છે. બજારના ઉદિત, લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપ ટ્રેન્ડ થતી જોવા મળી શકે છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મુવમેન્ટ થોડી નકારાત્મક બને કે ટ્રેન્ડ બદલાય કે વોલ્યુમ અચાનક ઘટી જાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ફિલ્મ, હોટલ, એન્ટરટેનમેન્ટ, ફાર્મા જેવા સેક્ટર થોડાક વધુ પ્રભાવિત થાય તેવું બનવા જોગ છે. સિલ્વર, ગોલ્ડ અને કોપરમાં મુવમેન્ટ થોડી વધુ રહે તેવું બનવા જોગ છે. સાંજે 6 થી 7 દરમિયાન મુવમેન્ટ થોડી ધીમી રહે અથવા વોલ્યુમ ઓછું દેખાય, પરંતુ 7 થી 8 દરમિયાન વોલ્યુમ વધે, કદાચ કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળો આવે, ટ્રેન્ડ બદલાતો જોવા મળે તેવા પણ યોગ સંભવિત છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો જીરા, ચણા, મેન્થા, એલચી જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય. એમાં પણ બજાર સમય સવારે 10 થી 11 દરમિયાન મુવમેન્ટ થોડીક વધુ જોવા મળે, વોલ્યુમ વધુ જોવા મળે, ટ્રેન્ડ પણ ક્યાંક બદલાતા જોવા મળે તેવા યોગ સંભવિત છે. માટે આ સમયગાળા દરમિયાન યોગ્ય ધ્યાન આપીને કામ કરવું હિતાવહ છે.